की जय। रणछोड़राय जी महाराज की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री गम गणपते नमो नमः। ओम श्री गणेशाय नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। ओम श्री हनुमान जी महाराज की जय। हनुमते नमो नमः। ओम श्री हनुमते नमो नमः। ओम श्री हनुमते नमो नमः। श्री सोमनाथ महादेव की जय। ओम श्री गायत्री माता की जय। ओम श्री गायत्री नमो नमः। ओम श्री गायत्री नमो नमः। सौनु करो कल्याण हे दयाळु प्रभु, સૌનું કરો કલ્યાણ. નર નારી પશુ પક્ષીની સાથે જીવ જંતુનું તમામ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખો આપનુયાત. શ્રદ્ધાં મેઘાય ચ પ્રજ્ઞાં વિદ્યાં પુષ્ટિ શ્રિયં બલમ. तेज आयुष्यम आरोग्यम देहि मे हव्यवान. श्री रामचंद्र भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। आज 10મી મે છે, 10/5/2025 વૈશાખ સુદ 13 શનિવાર. આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરીએ. આજની કથા આપણા દેશના જે જવાનો આપણા દેશનું રક્ષણ કરવા માટે અત્યારે યુદ્ધે ચાલ્યા છે, એમાં કોઈ પણ પ્રકારની એને હાનિ ન પહોંચે એનું અને એના પરિવારનું મનોબળ મજબૂત રહે એવા ભાવ સાથે ઓમ શ્રી એને નમન કરીએ, નમસ્કાર કરીએ. ઓમ શ્રી ભારત માતા કી જય. વંદે માતરમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજની કથા શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ સરસ રીતે સાંભળે છે એવા ભાવ સાથે આપણે ગઈકાલે પ્રથમ સ્કંદ પૂર્ણ કર્યો છે. આજે બીજા સ્કંદ સાધન લીલા તરફ જઈ રહ્યા છીએ. તો દામોદર સ્તુતિ કરીએ. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મા મહારાજ કી જય. ઓમ વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના કરીએ. મૈત્રી ભાવનું પવિત્ર જળનું એક એકના હૃદયમાં રહે. આજે આપણે બધા જે સાચા અર્થમાં ભગવાનની ભક્તિ કરતા નથી, ભગવાનને માટે, પરમાત્મા માટે, ઈશ્વરને માટે આપણે કોઈ પણ સાધન કરતા નથી, તપશ્ચર્યા કરતા નથી, જપ તપ કરતા નથી. અને જે આ કરતા નથી એ ડોંગરેજી મહારાજ એમ કહે છે કે પશુ કરતાં પણ એ હલકો માણસ છે. પશુ કરતાં પણ હલકામાં હલકો કહેવાય. કૂતરાને જો ઘરમાં રોટલી દરરોજ આપવામાં આવે ને તો એ ઘરની ચોકીદારી આખી રાત કરે છે.
ઘરધણીની સેવા કરે છે, એ જેનું ખાય છે એની ચાકરી પણ બરાબર કરે છે. આ જીવને પરમાત્માએ સરસ મજાનું શરીર આપ્યું છે, સરસ મજાની આંખ આપી છે, કાન આપ્યા છે, નાક આપ્યો છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે, સરસ મજાની બુદ્ધિ, વિચારવાની શક્તિ આપી છે. આ બધું જ આપ્યું. સરસ મજાનો સંસારની રચના કરી છે. આ સમાજ આપ્યો છે, પરિવાર આપ્યો છે. એમણે આપણા માટે અનાજ ઉત્પન્ન કર્યું છે. ત્યારે ભગવાનને કોકદી એમ થાય કે આટલું બધું હોવા છતાં, આપ્યું હોવા છતાં પણ આ મનુષ્ય મને શું કામ ભૂલી જાય છે? શું કામ ભૂલી જાય છે? આ માનવ છે, પરમાત્માને માટે જો સાધન ન કરે, પ્રભુની સેવા ન કરે, તો ભગવાન પણ નારાજ થઈ જાય છે. અને ડોંગરેજી મહારાજ કહે છે કે આ કૂતરા કરતાં પણ અધમ માનવી કહેવાય. ડોંગરેજી મહારાજ કહે છે કે ગુરુ કર્યા વગર ક્યારે રહેવું નહીં. આપણે જો લાયક બનીએ ને તો ગુરુ સામેથી આવે. જે રીતે ધ્રુવજીને મળ્યા હતા. ગુરુ છે એ શિષ્યને માટે પ્રાણનો ભોગ આપે છે. બહુ સરસ મજાનો ગુરુ છે એ શિષ્યને માટે કંઈક કલ્યાણ કરવા માટે. અને આપણે જોયું દ્રોણાચાર્ય મહાભારતના કે દ્રોણાચાર્યના દીકરાને ન આપી એટલી સરસ મજાની વિદ્યા અર્જુનને આપી. એટલે ગુરુનો અથાગ પ્રેમ છે એ શિષ્ય પ્રત્યે. અને આપણા અત્યારે ગુરુદેવ છે જે આપણને સરસ મજાની આપણી કથાનું આપણે એનું પઠન પાઠન કરીએ છીએ. એ ડોંગરેજી મહારાજ, એ સુખદેવજી મહારાજ આપણા ગુરુ છે. સાથે સાથે આપણા બધાના ગુરુના ગુરુ એ જગત ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એટલે ગુરુ માટે તો કહેવાયું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમો નમઃ. ગુરુ જો બ્રહ્મ છે, ગુરુ છે બ્રહ્મા છે, એ તે નવો જન્મ આવે છે. ગુરુદેવ છે વિષ્ણુ છે, એ શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ એ શિવજીનું સ્વરૂપ છે, એટલે તે શિષ્યને પણ મોક્ષ આપે છે. ગુરુ એવું માને છે કે જ્યાં સુધી હું શિષ્યને ઈશ્વરના દર્શન ન કરાવું ત્યાં સુધી હું એના ઋણમાં છું. શિષ્ય મારામાં વિશ્વાસ રાખ્યો છે ત્યારથી મારી પાસે આવ્યો છે. સદગુરુ તો સદ શિષ્યને સર્વસ્વ આપે છે. જે ગુરુ શિષ્ય પાસેથી કાંઈક લેવાની ઈચ્છા કરે છે તે શિષ્યનું કલ્યાણ ન કરી શકે. સાંદીપની ઋષિમાં કૃષ્ણ ભગવાન ભણ્યા, પછી ભણી લીધા પછી કૃષ્ણ ભગવાને સાંદીપની ઋષિને કીધું કે મારે દક્ષિણમાં કાંઈક આપવું છે, મારે કાંઈ જોઈતું જ નથી. સાંદીપની ઋષિએ સ્પષ્ટ ના પાડી દીધું, મારે કાંઈ જોઈતું નથી. બસ હું એટલું જ તને કહું છું કે મેં જ્યારે તને જ્ઞાન આપ્યું છે તે વિનામૂલ્ય જ્ઞાન બધાને તમે પીરસતા રહ્યો બસ. એટલે આ ગુરુદેવ છે. એટલે આ ગુરુની પૂજા આપણે કરવી જોઈએ. આપણા જગત ગુરુ, ગુરુના ગુરુ એટલે જગત ગુરુ એવા કૃષ્ણ પરમાત્મા. ભાગવત કથાના જે પ્રથમ વક્તા આવ્યા ગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન. સાથે સાથે જે ઘણા વર્ષોથી ડોંગરજી મહારાજની જે આ કથાનું વાંચન થાય છે, જે મારા સદગુરુ છે, આપણા બધાના સદગુરુ, એમના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ. गुरु श्री गोविंद थे, गुरु मेरा प्राण ब्रह्म, गुरु भगवंत, गुरु मेरी पूजा, गुरु गोविंद, गुरु मेरा प्राण ब्रह्म, गुरु भगवंत, गुरु मेरी पूजा।
છે એ આપણા માટે ભગવાન છે, આપણા ગુરુદેવ છે, આપણા બ્રહ્મા, આપણા વિષ્ણુ, આપણા શિવજી સ્વરૂપ છે. એના ચરણોમાં જ્યાં સુધી આપણે નમસ્કાર ન કરીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. હર વખતે આપણા ગુરુદેવનું સાનિધ્ય કેળવીએ. પરંતુ જે ગુરુ શિષ્યનું કલ્યાણ ન કરે, ગુરુ અને શિષ્ય એક હરખા ભેગા થયા હોય તો એ કાંઈ ઉકાળી ન શકે. લોભી ગુરુ ઓર લાલચી ચેલા, લોભી ગુરુ और लालची चेला दोनों का नरक में ठेलम ठेला, એ બધા નરકમાં જ જાય. જે શિષ્ય અને જે ગુરુ એકબીજાનું હિત ન ઈચ્છે, એ સમાજનું કલ્યાણ ન ઈચ્છે, સમાજ સેવા પરોપકાર ન કરી શકે, સાચો માર્ગ ન બતાવે, એ નરકમાં જ જાય. સદગુરુ શિષ્યને સાચો માર્ગ બતાવે છે, શિષ્યની બુદ્ધિ સુધારે છે, શિષ્યને પરમાત્માનું દાન કરે છે. અને આ ગુરુ કેવા હોવા જોઈએ કે સચ્ચા ઉપદેશ, સચ્ચા ઉપદેશ દેત, સચ્ચા ઉપદેશ દેત ભલી ભલી મતિ દેત, समता संबुद्धि देत कुमति को हरत है, मार्ग को दिखाय देत, भाव देत भक्ति देत, प्रेम की प्राप्ति देत, अज्ञान को हरत है, ज्ञान देत, ध्यान देत, आत्मा को विचार देत, और ब्रह्म को बताए देते ब्रह्ममय करते हैं. आखो ब्रह्ममय, आ विश्व છે બ્રહ્મમય છે એ આપણને સમજાવી દે. સદગુરુ શિષ્યને સર્વસ્વ આપે છે, આત્મ સ્વરૂપનું ભાન કરે છે. એટલે જ દરેક શિષ્યએ ગુરુજાના નામની જ્યારે ડોકમાં માળા ધારણ કરી હોય ને ત્યારે એ ગુરુમય બની જાય છે. ગુરુજીના નામની હો બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો. ગુરુજીના નામની હો નારાયણ નામની હો. ક્રોધ કદી થાય નહીં, કોઈને પીડાય નહીં, કોઈને દુભવાય નહીં હો. ગુરુજીના નામની માળા છે ડોકમાં, એટલે ક્યારેય ક્રોધ ન કરાય, કોઈનું બુરું ન ઈચ્છાય. ત્યારે કંઠી ધારણ કરે છે ઘણા, ઠાકોરજીની કંઠી ધારણ કરે, સ્વામિનારાયણ ભગવાનની પણ કંઠી ધારણ કરે, ત્યારે એ આપણે આપણી જાતને, આપણું શરીર એને સમર્પિત કરી દીધું છે, એવો ભાવ છે. આપણે આપણા ગુરુદેવને આપણું હું પણ જ્યારે સોંપી દઈએ એ દક્ષિણા કહેવાય આપણી. આજથી આપણે આપણું અભિમાન છોડી દઈએ, ક્યારે પણ જીવનમાં હું પણ ન રાખવું એઓને પ્રોમિસ આપીએ ગુરુદેવને. એ ત્યારે ગુરુદેવ રાજી થાય કે તે તારું હું પણ મને સોંપી દીધું છે, તારું અભિમાન તે મને સોંપી દીધું છે, હવે તારું કલ્યાણ થશે. અને સુખદેવજી જેવા ગુરુ મળી જાય તો 7 દિવસમાં તો શું, પરંતુ 7 મિનિટમાં મુક્તિ મળી જાય. પરંતુ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ અને શિષ્ય બંને અધિકારી હોય તો 7 મિનિટમાં મુક્તિ મળી જાય. જેનો અંતકાળ નજીક છે, જેનું મૃત્યુ નજીક છે, એવું જ્ઞાન થાય ત્યારે મનુષ્ય પવિત્ર એકાંત જગ્યા શોધવી અને એકાંત જગ્યામાં એકદમ સ્થિર આસને ઓમકારનો નાદ કરવો, જપ કરવા, મનને વશમાં રાખીને ભગવાનના સ્વરૂપમાં આપણું મન સ્થિર કરીને, ભગવાનના સગુણ સ્વરૂપમાં મનને એકત્રિત કરીને
શ્રી હરિમાં સંલગ્ન કરી દેવું. નહીતર મનુષ્ય જેનું સતત અને સતત ચિંતન કરતો હોય તેનું મરણ કાળે સ્મરણ સતત ને સતત એનું સ્મૃતિ થાય, એનું સ્મરણ જ થયા કરે. લોકો એમ માને છે કે આખી જિંદગી આપણે કામ ધંધા કરીશું, કાળા ધોળા કરીશું, સાચા ખોટા ખરાબ કામ કર્યા કરશું અને અંતકાળે પ્રભુનું નામ લઈને તરી જઈશું. પરંતુ આ વિચાર આપણા ખોટા છે. એટલે જ કહ્યું છે કે સદા તદ ભાવત ભાવિત, હંમેશા જે ભાવનું તમે ચિંતન કરશો તેનું જ અંતકાળે સ્મરણ થાય છે. આપણે એમ છે કે આપણું શરીર કાયમ સરસ રીતે, આપણું સ્વાસ્થ્ય કાયમ સરસ રીતે ટકવાનું છે, કાંઈ નક્કી નથી હોતું. ક્યારે શરીરને શું થાય કાંઈ નક્કી નથી. ક્યારે પેરેલિસિસના એટેક આવી જાય, ક્યારે બાયપાસ સર્જરી કરવી પડે, કાંઈ નક્કી નથી કહેવાતું. એના કરતાં આપણે અત્યારે સ્વાસ્થ્ય સારું છે તો શું કામ ભગવાનનું ભજન કેમ ન કરી લઈએ? આપણે ભગવાનની કથા કેમ ન કરીએ? ભગવાનનો ઓમકાર નાદ શા માટે ન કરી શકીએ? એકદમ પવિત્ર મનથી સ્થિર આસન ઉપર આપણે બેસું. જ્યાં છે એની આ બધા જ પરીક્ષિત શ્રીઓ પોતપોતાના સ્થાને એકદમ શાંતિથી બેસે. આપણે ઓમકાર બ્રહ્મનાદ નાદ બ્રહ્મ કરવા જઈ રહ્યા છીએ. એકદમ પક્ષીઓના કલરવની સાથે એકદમ 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 આજે ઓમકારના નાદ સાથે આપણા દેશ જે અત્યારે લડી રહ્યો છે, આપણા દુશ્મન દેશ પાકિસ્તાન સાથે, એમાં આપણી સંપૂર્ણપણે જીત થાય, આતંકવાદીઓનો સફાયો થઈ જાય, એ પ્રાર્થના ઓમકારના નાદ સાથે કરીએ. એકદમ આપણા ઈષ્ટદેવનું અને આપણા કુળદેવીનું સ્મરણ કરીએ. આ ઓમકારના નાદ સાથે એકદમ પવિત્ર મનથી પ્રાર્થના કરીએ કે આપણા નૌજવાનો, આપણા લશ્કરના જવાનો, આપણા નેવીના, એરફોર્સના જવાનોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે, એના પરિવારનું મનોબળ મજબૂત રહે, એવા ભાવ સાથે આ ઓમકારના નાદ સાથે આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવનું સ્મરણ કરીએ. એકદમ પવિત્ર મનથી આંખ બંધ કરીએ, એકદમ 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 ટચ કરીએ આપણા પરમાત્માને. એકદમ ઓમકાર ચાલુ છે. બધા જ સ્થિર આસને બેસીને આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરશે. પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે પરમાત્મા, મારા દેશને બચાવો. હવે આપણા દેશને કે એમની આંચ ન આવે. ઓમ વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. પરીક્ષિત રાજાએ સુખદેવજીને એકદમ સરસમાં સરસ પ્રશ્ન કરી રહ્યા છે. આ ભાગવત છે, એમાં તમામ પ્રકારનો આપણે બોધ મળે છે, તમામ પ્રકારનો બોધ મળે છે. પરિવારનો મળે છે, સાંસારિક સુખ ભોગવવું કે ન ભોગવવું, આ મૃત્યુ પછી શું, મૃત્યુ પહેલાં શું, મુક્તિ કઈ રીતે મળે, બધાય ઘણી જાતના પ્રશ્નો સુખદેવજી મહારાજને જ્યારે પરીક્ષિત રાજા પૂછે છે એનો એક એક પ્રશ્નનો જવાબ સરસ રીતે ભાગવતમાં 12 સ્કંદમાં કરવામાં આવેલો છે. ભાગવતમાં 3 મંગલાચરણ બતાવ્યા છે. પ્રથમ વ્યાસજીનું છે, બીજું સુખદેવજીનું છે અને અંતમાં સૂતજી મહારાજનું છે. જુવાનીમાં મંગલાચરણ એટલે કે મંગલ આચરણની બહુ જ આવશ્યકતા છે. એટલે સુખદેવજીનું મંગલાચરણ 13 શ્લોકોનું અને બાકીના મંગલાચરણ એક એક શ્લોકના છે. ઉત્તમ વક્તા તો એ કહેવાય, ઉત્તમ વક્તા તો એ કહેવાય કે જેનામાં 16 આની વૈરાગ્ય હોય. સુખદેવજી ઉત્તમમાં ઉત્તમ વક્તા છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે કે જેનું મરણ નજીક હોય તેનું કર્તવ્ય શું છે? એનું કર્તવ્ય શું? મરણ પથારીએ બેઠા હોય ત્યારે જેનું મરણ નજીક છે એને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? મનુષ્યનું કર્તવ્ય શું? સુખદેવજી મહારાજ કહે કે રાજન, તમે સુંદરમાં સુંદર પ્રશ્નો કર્યા છે.
શ્રવણ કરો. અંતકાળમાં વાત, પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે અને શરીરને મૃત્યુની ભયંકર વેદના મળે છે. જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહીં થાય. મૃત્યુનું હંમેશા ચિંતન કરો. મૃત્યુને હંમેશા નજર સમક્ષ રાખો. વિચાર કરો કે મેં મૃત્યુને મળવાની તૈયારી કરી રાખી છે અને આપણે મૃત્યુની તૈયારી કરીએ છીએ. કેટલી કરી છે વિચાર કરીએ. આ પ્રમાણે ચિંતન કરવાથી આપણને વૈરાગ્ય ઉત્પન્ન થશે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુપદર્શનમ. એકવાર આ મગનભાઈ કરીને અમારા જે મિત્ર છે એ દીવના સમુદ્ર કિનારે બેઠો ગયો તો સ્નાન કરવા માટે. સરસ મજાની કે હું સ્નાન કરી લઉં સમુદ્રમાં. અમે હમણાં છેલ્લે રામેશ્વર ગયા હતા ત્યાં સમુદ્ર સ્નાન કર્યું. એમ આ માણસ દીવના દરિયા પાસે જઈને બેઠો સ્નાન કરવા માટે, પણ અંદર જતો નહોતો. 2 કલાક સુધી બેઠો રહ્યો. ત્યારે બાજુમાં હું ત્યાંથી પસાર થયો એટલે મગનભાઈને પૂછ્યું કે ભાઈ, હું તને 2 કલાકથી જોઉં છું, તું દરિયાની સામે જોયા કર, સમુદ્રની સામે જોયા કર. અરે ભાઈ સાહેબ, તું બધે કપડાં કાઢીને એકલા બરુંગડો પહેરીને બેઠો છે, ધુવાકા મારીએ ને, શું તકલીફ છે? ક્યારે તું સ્નાન કરીશ? ત્યારે મગનભાઈ કીધું કે મહેશભાઈ, તમને ખબર નથી, મારે સ્નાન તો કરવું જ છે, પણ આ સમુદ્રમાં ઉપરી તરંગો ને મોજાઓ આવ્યા જ કરે. આ મોજા શાંત થઈ જાય ને, મોજા બંધ થઈ જાય ને પછી હું સ્નાન કરું એ વિચારથી હું બેઠો છું. અરે ભાઈ સાહેબ, તું મગનલાલ કેવી વાત કરશ? આ સમુદ્રના મોજા ક્યારે બંધ થાય, ક્યારે બંધ નહીં થાય. એના કરતાં તું અત્યારે આવ્યો છે નાવા તો ધુબાકા મારી લે. આમ નામ તું બેઠો રહે તો સ્નાન નહીં થાય. આ માટે ડોંગરીજી મહારાજે આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે આ સંસાર છે ને એ સમુદ્ર છે, એમાં અડચણ રૂપી આમ તરંગો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એટલે કોઈ કંઈક અમને અનુકૂળતા આવશે ને ત્યારે અમે ઈશ્વર ભજન કરીશું. તો ઈશ્વરનું ભજન કરવા માટે હું અનુકૂળતા શોધવા જવું? અનુકૂળતા ક્યારે આવે? આવે જ નહીં. કાંઈક ને કાંઈક પ્રશ્નો જીવનમાં અને સમાજમાં અને પરિવારમાં આવતા જ હોય છે. આવી સર્વાંગી અનુકૂળતા ક્યારે આવતી નથી. એટલે આપણે એ અનુકૂળતાની રાહ જોયા કરશો ને તો જેમ ઓલો મગનલાલ સ્નાન કર્યા વગર રહી ગયો ને એમ આપણે પણ આ ઈશ્વર ભજન, ઈશ્વર કીર્તન, ધૂન ભજન કીર્તન અને કથાથી વંચિત રહી જઈશું. જીવનમાં ભલે અડચણો આવે પણ આપણે આપણું લક્ષ્ય ન ભૂલીએ. આપણે આપણું લક્ષ્ય ન ભૂલીએ. આપણું લક્ષ્ય છે મારે પરમાત્માને મળવું છે, પરમાત્માની સાથે એકાકાર થવું છે. લોભી માણસનું કાવડિયામાં જ ધ્યાન હોય. ત્યાંથી પૈસા કેમ ઉત્પન્ન કરવા, પેદા કરવા. આ જ વસ્તુ જો આ જ લક્ષ્ય જે રીતે પૈસા ભેગા કરવાનું છે, એકઠા કરવાનું છે, એવું જ લક્ષ્ય જો પરમાત્માને માટે, પરમેશ્વરને માટે હોય તો બેડો પાર થઈ જાય. ભગવાને પણ ગીતામાં એવું કહ્યું છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ. જો અંતકાળે મારું સ્મરણ કરવામાં આવે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવામ કલેવરમ, તો અનેક બધા જ કલેહથી એને હું મુક્ત કરી દઉં, બધા જ દુઃખ દર્દમાંથી મુક્ત કરી દઉં. યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્રસ્ય સંશય. હવે એમાં તમે સંશય કોઈ પ્રકારનો રાખો જ માં. અને આજથી, અત્યારથી જ, આજ મિનિટથી, આજ પળથી શરૂ કરી દો કે આજે મારે કથા સાંભળવી છે, આજે મારું કોઈક સદકાર્ય મારે કરવું છે, મારે કોકને ઘરે ને દિલાસો આપવા જવું છે. ભાઈ તને કેમ છે, તને કેમ છે? બસ એટલા શબ્દો તો કહો કે તને કેમ છે. જ્યારે જરૂર પડે ને ત્યારે હું બેઠો છું. આ શબ્દ તો હોય ને, આઈ એમ. આપણે કરી નથી શકતા. અંતકાળે જે મારું સ્મરણ કરતા કરતા, ગીતાજીમાં ભગવાન કહે છે કે અંતકાળે જે મારું સ્મરણ કરતા કરતા દેહનો, શરીરનો ત્યાગ કરે છે એ મને પામે છે.
અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પરંતુ દરેક ક્ષણ, દરેક પળ, દરેક મિનિટ, દરેક સેકન્ડનો અંતકાળ. એટલે દરેક ક્ષણે પરમાત્માનું સ્મરણ, ચિંતન, ધ્યાન કરવું જોઈએ. મરણને સુધારવા માટે પ્રતિ ક્ષણ સુધારવી જ પડશે. હું આવતીકાલે સવારથી કરીશ, ભૂલી જાઓ. આવતીકાલની સવાર પડશે જ નહીં ક્યારેય. તમે જેનું સતત અને સતત ચિંતન કરશો એ જ અંતકાળે તમને યાદ રહેશે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, મનુષ્યનું જીવન આમ ને આમ પસાર થઈ જાય છે. રાત્રિ નિંદ્રામાં જાય ને વિલાસમાં જાય. જ્યારે દિવસ ધન કમાવાની, કાવડિયા ભેગા કરવાની દોડ ધામમાં, ભાગમાં પૂરી થઈ જાય છે. કુટુંબનું ભરણ પોષણ કરવામાં, મોટા મોટા મોબાઈલ લેવામાં, ટીવી લેવામાં, આમ ને આમ હળિયું કાઢ્યા કરીએ છીએ આપણે. નિદ્રયા હિરતે નક્તમ વ્યવાયેન ચ વય દીવા ચારતે હયા રાજન કુટુંબ ભરણે નવા. આપણે એટલી બધી બહુ જ કમાણી કરી છે, હે, ખૂબ જ કમાણી કરી છે. એનો 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 અંત નથી, એનો અંત નથી. આખો સમુદ્રને પીવા માટે માણસ છે ને બેઠો છે, પણ સમુદ્ર પીવાતો નથી, ન્યાન રહી જાય છે. આપણે ગમે એટલા પૈસા ભેગા કરીએ છતાંય અધૂરાશ જ રહીએ. 2 લાખ કમાણો તો હજી 5 લાખ કેમ થાય? આમના મનુષ્યનો બધો જ સમય, મોટા ભાગનો સમય કાં તો નિંદ્રામાં જાય છે, કાં તો આળસને કંટાળામાં જાય છે, અને મોટા ભાગે પૈસા ભેગા કરવા, અર્થ ઉપાર્જન કરવામાં જાય છે. ઘણો સમય આમના વાતો કરવામાં જાય, ખોટા ગપ્પા મારવામાં જાય છે. આપણે બધી ખૂબ કમાણી કરી છે, ખૂબ ભેગું કર્યું છે, હે. હવે તો શાંત રહ્યો ભાઈ, હવે તો શાંત રહ્યો. ડોંગરીજી મહારાજ આ બાબતે આપણને ખૂબ સરસ રીતે સમજાવે. આપણે સમજીએ તો ખરા થોડુંક, અને અમલવારી કરીએ કે ન કરીએ પછીની વાત, પણ પહેલાં તો કરી ભલી ખૂબ કરી ભલે ખૂબ કમાણી, જીવી નો જિંદગી જાણી. કરી ભલે ખૂબ કમાણી, જીવી નો જિંદગી જાણી. છેવટ થયું ઢોર રે ધાણી, પૈસા ના કર્યા પાણી. છેવટ થયું ઢોર રે ધાણી, પૈસા ના કર્યા પાણી. કરી ભલે ખૂબ કમાણી, જીવી નો જિંદગી જાણી. કરી ભલે ખૂબ લાખોની લે વેચ કરતો, ખેલતો સટ્ટાના ખેલ. લાખોની લે વેચ કરતો, ખેલતો સટ્ટાના ખેલ. કરોડપતિને રોડપતિ કરે, કરોડપતિને રોડપતિ કરે. વેચાવે મેળીને મેલી દે રમવો સટ્ટો, ઇજ્જતને લાગશે બટ્ટો. મેલી દે રમવો સટ્ટો, ઇજ્જતને લાગશે બટ્ટો. કરી ભલે ખૂબ કમાણી, જીવી નો જિંદગી જાણી. કરી ભલે ખૂબ કમાણી, મનખો મળ્યો છે મૂંઘા મૂલનો રેલો. મનખો મળ્યો છે મૂંઘા મૂલનો રેલો. ફરી આવો નહીં આવે અવતાર જો. મનખો મળ્યો છે મૂંઘા મૂલનો રેલો. એ જો ને મનખો મળ્યો છે મૂંઘા મૂલનો રેલો. શીઠેરા ફરતા રેલો. માંડ મળ્યો છે મહામૂલો અવતાર રે. મનખો મળ્યો છે મૂંઘા મૂલનો રેલો. એ જો ને મનખો. આપણે બધા જ છેલ્લે સુધી કે આપણે લડી જ લેવું છે. કોઈ પણ સંજોગોમાં આપણે ધંધા રોજગારમાંથી નવરું થવું જ નથી. કાંઈક નવરાશ મળે તો ભગવાનનું નામ લઈ શકાય ને. ક્યાંથી નવરાશ મળે? સવારના પોરમાં ભાગમ ભાગી. હવે
એક દિવસ એક મગનભાઈ અમારો જે વ્યક્તિ અમારો મિત્ર 80 વર્ષનો ડોહો મગનલાલ માંદો પડ્યો. આખી જિંદગી એણે દ્રવ્ય ઉપાર્જનમાં પૈસા ભેગા કરવામાં એ પાછા કાવડિયા ભેગા કરીને હંઘરો કરવામાં રાખ્યું છે. આપણે ઘણી વખત છાપામાં વાંચીએ છીએ ને, લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા હોય ને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડે, ઈડીની રેડ પડે, અને લાખો કરોડો રૂપિયા ઘરેણા દાગીના નીકળી પડે, સરકાર લઈ જાય. જે ભેગું કર્યું છે એ બધું જ સરકાર હસ્તક થઈ જાય. આપણે ખબર જ છે. આપણે આમાં કોઈનું નામ નહીં લઈએ, એમાં ઘણા બધા આવી જાય, આપણે પણ આવી જાય છે. હે એટલે આ મગનલાલ જે મોટી ઉંમરના વૃદ્ધ માણસ ઘણું બધું દુઃખ વેઠી યાતના સંઘર્ષ કરીને એક પૈસો ભેગો કર્યો હતો. પણ 80 વર્ષ પછી એનામાં વૃદ્ધાવસ્થા દરમિયાન અચાનક પેરાલિસિસનો એટેક આવ્યો. અંતકાળ નજીક આવ્યો છે. ન હાથ ઊંચો થાય, ન પગ નીચો થાય. આ જે ચહેરાનો છે એ આમ ફરી ગયું, ડાચું ફરી ગયું. ન બોલી શકે, ન કોઈને કહી શકે. એને હંગરેલું જે દ્રવ્ય પૈસા ક્યાંક મૂકાય છે એ ન કોઈ છોકરાઓને કીધું અત્યાર સુધીમાં. અને ખાટલામાં સૂતો. બધા છોકરાઓ ને છોકરીઓ ને વહુ ને બધા ભેગા થઈ ગયા. બધા જ શ્રી કૃષ્ણ શરણમ મમ બાપાને કહેવા લાગ્યા કે તમે બોલો. અમે બોલીએ, તમે બોલો, પણ બાપા કેવી રીતે બોલે? એમાં એના ભગવાનનું નામ લેવાતું નથી. કેવી રીતે? અત્યાર સુધી તેના ભગવાનનું નામ લીધું જ નહોતું મગનભાઈએ. હે, ભગવાનનું નામ તો લીધું જ નથી. એમાં પાછો પેરેલિસિસ થયો. આખું આ ચહેરામાં ભીજે, આ જીભ જ એવી થઈ જાય કે તમે સ્પષ્ટ શબ્દ જ ન બોલી શકો. પેરેલિસિસનો એટેક એ પ્રકારનો બહુ અઘરો છે. પોતે તો દુઃખી થાય, પણ પરિવારના સભ્યોય દુઃખી થાય. જેણે પોતાની આખી જિંદગીમાં ક્યારેય નામ નથી લીધું, એ અંતકાળે ભગવાનનું નામ ક્યાંથી એને યાદ આવે? આવા મગનભાઈ ડોસાનું મન તો કાવડિયામાં તો કેવલા ટ્રેઝરીમાં, લોકરમાં કાંઈક કેટલા મેં પૈસા મૂક્યા છે એમાં જ હતું. એમાં આ ચારે બાજુ ઓસરીમાં એ સૂતા હતા ખાટલામાં. બધાય ટોળે વળ્યા હતા, છોકરાને છોકરીઓ, વહુ ને દીકરાને દીકરી, એના દીકરાને દીકરા. હવે એ ઓસરીમાંથી એની નજર આંગણામાં પડી, ફળિયામાં. એ ફળિયામાં એક સાવરણી, એ પાછું ઠૂઠિયું સાવરણી, અને કોઈક વાછરડો બહારથી આવી અંદર આંગણામાં અને ચાવતો હતો સાવરણીને. એ પાછું સાવરણી હાજી તો નહોતી, ઠૂઠિયું સાવરણી. હવે ડોહાનું, મગનભાઈનું ધ્યાન થયું કે આ કોઈને ભાન નથી પડતી, ઓલો સાવરણી ખાઈ રહ્યો છે વાછરડો, કોઈ રોકતું નથી, અને મારા ઉપર બધા નજર રાખે છે, ખબર પડતી નથી. આ હું મરી જઈશ ને પછી આ મારી બધી જે કમાણી છે ને વેડફી નાખશે, કોઈ જાળવી નહીં શકે. મારે કઈ રીતે ને કહેવું? ડોસાથી કાંઈ બોલાતું તો હતું નહીં. મગનભાઈએ કીધું ઈશારા કરીને, વાહ વાહ સા સા, વાહ સા વાહ વાહ એટલે વાછરડો, સા એટલે સાવરણી. કે ઓલો વાછરડો છે સાવરણી ખાઈ જાય છે, અહીંયા મારા સામું ન જુઓ તમે, ન્યા ઓલાને સાવરણી કાઢો એના મોટામાંથી. હવે બધા છોકરાને એમ થયું કે વાસા કહે છે તો વાસુદેવનું કંઈક નામ બોલવા જાય છે અને આપણને કાંઈક કહેવા માંગે છે. ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરને કીધું કે આને 5000 રૂપિયાનું ઇન્જેક્શન આપો. કાંઈક કહે છે આપણને, કંઈક કહેવા માંગે, બોલી શકતા નથી. અને કંઈક બોલે તો એને ક્યાંક ટ્રેઝરીમાં, લોકરમાં ક્યાંક કાવડિયા મૂક્યા છે, આપણને ખબર તો પડે કે તો ખરા. ડૉક્ટર આવ્યા ને 5000 રૂપિયાનું ઇન્જેક્શન આપી દીધું. 5000 થોડીક 5-10 મિનિટમાં એને શક્તિ એવી કંઈક બોલવાની. એટલે બધા છોકરાએ કે ડોબાઓ, તમે મારા સામું હું જોઉં છો, 5000 રૂપિયાનું ઇન્જેક્શન મને ઠોકી દીધું. ઓલો વાછરડો હાવરણીને ખાય છે, વાછરડો હાવણીને ખાય છે. હાવણી એના મોઢામાંથી લઈ લ્યો, ભાન નથી પડતી તમને? હે, આટલું બધું
છોકરાઓને ઘગલાવી નાખ્યા. અને તા તો થોડી વારમાં ભાઈ ઢળી ગયા. એટલે આમ નામ જીવ હાવણીમાં રહી જાય છે આપણા બધાનો. આ કાળ છે ને, મૃત્યુ છે, કાંઈ આપણને અગાઉથી ટપાલ લઈને નથી આવતો. હે પણ જ્યારે કાળ આવે છે, થોડીક નાનકડી સરખી પણ નિશાની તો આપી જ દે છે આપણને. સારી સારી નિશાની આપે, પણ આપણે સમજી શકતા નથી. આપણી સાવધાન કરવા આવે છે, પણ આપણે સાવધાન થઈ શકતા નથી. આપણને એવો સરસ મજાનો કાગળ લખે છે, પણ એ કાગળ આપણે એમ લાગે છે, હે આ કાગળ છે મારા હાથમાં, હે આ કાગળ પર કોરો છે, આપણે વાંચી શકતા નથી. આમ વચાઈ જાય તો કોઈ વાંધો નથી, પણ આ કોરો કાગળ, એ કોરો કાગળ નથી લેવા, એમાં લખેલું છે, પણ આપણે વાંચી શકતા નથી. આપણને કહે છે કે તમારું વચન, આ છાપરું છે ને સફેદ થવા લાગ્યું છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ. આ વાળ સફેદ થવા લાગ્યા, ખબર નથી પડતી કે હવે તમારા વૃદ્ધાવસ્થા છે, અંતકાળ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. દાંત વયા જાય, હા, દાંતમાં ચોખ્ઠા આવી જાય છે. ખબર નથી પડતી કે તમને દાંતનું ચોખ્ઠું એવું દાળ ભાત ખાવાના બંધ કરો અને તમે સરસ મજાનું ભગવાનનું નામ લઈ અને જે કાંઈ મળે ભોજન એ સ્વીકારી અને સ્મરણ કરો, ભગવાનની ભક્તિ કરો. ધીમે ધીમે કાન પડ જાય છે, બેરા થઈ જાય છે. ધીમે ધીમે અંધાપો આવે છે, મોતી આવી જાય, ખબર નથી પડતી. કારણ આવું બધું લખીને આપણે કહીએ છીએ, પણ આપણે સમજી શકતા નથી. અને આપણે દાંતનું ચોખ્ઠું સરસ મજાનું, હવે તો કોઈ 5-10 હજાર કે 50 હજારનું આવતું છે, ખબર નથી. હજી સુધી મારે ચોખ્ઠું આવ્યું નથી ને મને બહુ આઈડિયા નથી એનો. પણ ચોખ્ઠું સારામાં સારી નખાવી અને હવે તો હજી મારે ભજીયા ખાવા છે, હજી મારે ઢોકળા ખાવા છે. આવું બધું કરીએ. આપણને આપણો જે મોહ માયા ને મમતા ને ખાવા પીવાની જે ચીજ વસ્તુ, એમાંથી આપણો અંદરનો જે રાગ છે, આપણી અંદરની ઈચ્છાઓ છે, ક્યારે મળતી જ નથી. હજી કાંઈક ને કાંઈક મારે ખાવું છે. પણ ઘટપણ તો તમને ગમતું નથી તો મને ગમતું નથી. હે એ જુવાની હતા, 23 વર્ષના, હારા કપાળમાં આપણા કરટલી નહોતી, વાળે હારા સફેદ નહોતા. હવે તો આ ધીમે ધીમે હારા સફેદ વાળ આવી ગયા, એમાં કાળા વાળ કરી ગયા આપણે પાછા. આ ગઢપણ ક્યાંથી આવી જાય? ગઢપણ કોઈને ગમે છે? કોઈને ગમે જ નહીં. આ ક્યાંથી આવી ગયું ગઢપણ? આ ગિરીશભાઈ તમારો માઇક બંધ કરી દેજો, માઇક્રોફોન સ્પીકર બંધ કરું. ગિરીશભાઈ વિનંતી. આ ગઢપણ સારું ક્યાંથી આવી જાય ખબર નથી પડતી. કોઈને ગઢપણ ગમતું જ નથી. આમ નામ જોવાની એરી તો મજા છે. ક્યાંથી આવી ગયું ગઢપણ? વિચાર કરે. સારું લાકડી લઈને જવું પડશે, હલાતું નથી, ખવાતું નથી, પચતું નથી. આ બધી ગઢપણની નિશાની છે. ગઢપણ ન આવે તો સારું. ક્યાંથી આવી જાય છે, કેવી રીતે આવી જાય સમજાતું જ નથી, પણ આવી તો જાય જ છે. ગઢપણ એક પણ વ્યક્તિને મૂકતું નથી. સમય આવીએ, જુવાની જતી રહે, બચપણ ગયું, જુવાની ગઈ અને હવે ગઢપણ આવી ગયું. તો ગઢપણ ક્યાંથી આવ્યું?
ક્યાંથી આવ્યું ગઢપણ? દાઢી ડગડગ ડગડગ થાય, હે? લાકડીના ટેકે ટેકે હાલવું પડે. ક્યાંથી આવે ગઢપણ? પણ ગઢપણ આવે એ પહેલાં ડોંગરેજી મહારાજ એમ કહે છે કે આપણે આપણા મરણને સુધારવા માટે થોડોક તો તમે પ્રયત્ન કરો, થોડોક તો પ્રયત્ન કરો. કેટલી વાર ડોંગરેજી મહારાજ સમજાવે, પણ આપણે સમજતા જ નથી. આપણે એમ કહીએ છીએ કે પ્રત્યેક શરણને સુધારજો. રોજ કાંઈક થોડોક તો વિચાર કરો કે મૃત્યુ હમણાં નજીકમાં આવે. ક્યારે આવે? આપણે બધાને એમ જ છે. હમણાં જ એક તમારા પરિવારમાંથી 22-23 વર્ષનો જવાન દીકરો ગુજરી ગયો. ખાલી એક નાનો સરખો એટેક આવ્યો, હોસ્પિટલ ન લઈ જઈ શકા, હે? ત્યાં ગુજરી ગયો. અને ડોહલા બેઠા છે અને એની હાજરીમાં આ જુવાનીઓ ગુજરી ગયો. દુઃખ તો ઘણું થાય, દુઃખ તો ઘણું થાય. રોજ આપણે વિચાર કરીએ, મનને વારંવાર આપણે ઠપકો આપીએ, મનને ઠપકો આપીએ કે હે મન, તું સમજ, તારે ઈશ્વર સિવાય તારું કોઈ નથી. બધા જ સ્વાર્થના સગા જ છે. આ જ્યારે આ શરીર પણ મારું નથી ત્યારે આપણા હગાવાલા ક્યાંથી હોઈ શકે? એ પણ ફટાફટ 3 કલાકની અંદર તો સ્મશાન ભેગા કરી દઈએ. એક દિવસ તો આપણે આપણું આ શરીર કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાવડિયું, આ ઓલો કેવો 5 લાખ રૂપિયાનો મોબાઈલ ન લઈ જઈ શકીએ. ભેગું તો ઘણું કરીએ છીએ. માઇકલ જેક્સન અબજોપતિની કોંજાણે કેટલી વ્યાખ્યા હોય છે. તો આ નાનકડા નખનો પણ ઇન્સ્યોરન્સ હતો. એટલા બોડીગાર્ડ હતા માઇકલ જેક્સનને. પણ છતાંય એને મૃત્યુ આવ્યું જ. મૃત્યુ આવે જ. મૃત્યુ કોઈને ટચ ન કરે એવું બનતું જ નથી. એક દિવસ તો આપણે બધાએ જવાનું જ છે. આ સર્વે સંબંધો છે ને આપણા શરીરથી ઉત્પન્ન થાય છે. આપણે હંમેશા ભાવના કરીએ કે મારું આ જગતમાં કોઈ નથી અને હું પણ કોઈનો નથી. આમ જો આપણે મનમાં ઉગી જાય તો મમતા દૂર થાય. આ ડોંગરેજી મહારાજ આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. આપણે સમજી શકતા નથી કે એક દિવસ તો તમારે જવાનું છે હરિના ધામમાં. હરિના ધામમાં તમારે જવાનું છે. અરે એક દિવસ તો જવું જ છે. તો આપણે એકવાર સમજી તો લઈએ શું કામ જવું છે અને હવે મારે શું કરવું જોઈએ. એકાંતમાં તમે પ્રભુનું ભજન કરો. એકાંત જલ્દી છે ને, એકાંત
એ જલ્દીથી આપણા મનને એકાગ્ર બનાવે છે, પ્રભુ પાસે લઈ જાય છે. એક ઈશ્વરમાં સૌનો અંત કરવો. એક ઈશ્વરમાં એકાંત એટલે શું? બહુ ડોંગરીજી મહારાજે એકદમ સ્પષ્ટતા કરી છે. એકાંત એટલે શું? એક ઈશ્વરમાં સૌનો અંત કરવો એટલે જ એકાંત. મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં બેસીએ. ગ્રસ્થ ઘરમાં સર્વ સાથે સમભાવ રાખી શકતો નથી, કારણ કે ગ્રહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં ક્ષમતા રહી શકતી નથી. ઘરમાં છે ને ભોગના પરમાણુઓ ફરતા હોય છે. ઘરમાં સતત પરમાત્માનું ધ્યાન થઈ શકે નહીં. એટલે જ ભાગવતમાં સુખદેવજીએ સ્પષ્ટ કહ્યું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય તેણે ઘરનો ત્યાગ કરવો જોઈએ. ક્યાંથી કરીએ? આ માયાને મમતા ક્યાંથી છોડે? આ છોકરાઓને, એના છોકરાઓને હાચવવાના, મારે એને સ્કૂલે લઈ જવાના છે, કોણ લઈ જાય? આ ભટભટિયામાં આપણે એ છોકરાને મૂકવા જાય, વળી પાછા તેડવા જાય, વળી પાછા બીજા છોકરાને લઈ જાય, આમ ને આમ. ઓલા છોકરું નાનકડું થતું એટલે ઘોડીએ હિંચકાવું તો ખરા ને. આમાં ક્યાંથી જવું? ક્યાં ઉપાધિના પાર નથી આવે. ધૈર્યની સાથે ઘરને છોડો, ધૈર્યની સાથે ધીરજથી ઘરને છોડો તો જ મરણની તૈયારી થઈ શકશે. એટલે એક અગાઉના ભૃતુહરિ, ભગીરથ રાજા, હરિશ્ચંદ્ર, તારામતી, આ બધા પરીક્ષિતથી માંડીને ફટાફટ સિદ્ધાર્થ, આ બધાને આપણે દાખલા સમક્ષ છે. એવી સરસ એને લગડી લાગી ને ચાલી નીકળ્યા. ધૂણી રે ધકાવી તેરે નામની રહે, એમ કરીને નીકળી જાય છે. સાધક છે ને સાવધાન થઈને ધ્યાન કરે. સાધક સાવધાન થઈને ધ્યાન કરે તો સમજાશે કે માયામાં જે શક્તિ છે તે ખોટી છે. આ માયાનો જે સંસાર છે ખોટો છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો જરાય વાંધો નથી. ડોંગરીજી મહારાજ કહે છે કે ચિંતન ન થાય તો કાંઈ વાંધો નથી, પણ સંસારનું ચિંતન સતત ન કરો. તમે સંસારને ધીમે સંસારને આ મોહ, આ માયા, આ મમતા ધીમે ધીમે છોડવાની ટેવ પાડો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવું પૈસાનું આપણે ધ્યાન કરીએ છીએ ને એકદમ, અત્યારે મારી પાસે નથી, નકરામ બતાવું 1 2 3 4 5 6 એવું સરસ રીતે ગણીએ ને. ઓલી ઘરવાળી દેકારા કરે ને સાંભળે કોણ? પૈસા ગણીએ છીએ. પૈસામાં જેવું આપણે ધ્યાન રાખીએ છીએ ને એવું ઈશ્વરમાં આપણે ધ્યાન રાખીએ. આરંભમાં આંખ આગળ અંધારું દેખાશે, પણ ધૈર્યની સાથે યોગ ધારણાથી મનને વશ કરવું. અમારા ગિરીશભાઈ ધાણક સામે જ છે પરીક્ષિત. એ સરસ મજાનું શિવાનંદ કે બાબા શિવાનંદ, બાબા મને આઈડિયા નથી, ખબર નથી, પણ જે હોય પણ એક બહુ સરસ મજાના સવારે ધ્યાન કરવા બેસી જાય છે. હું પોતે પણ નથી કરતો ધ્યાન કરવું. કોને જાણે ક્યાંથી મન ભાગી જાય છે ખબર નથી પડતી. પકડીને બેહાડું તોય ભાગી જાય છે. પૂરી માળાએ નથી થતી. તાતો ક્યાંનો ક્યાં છટકી જાય. મનથી પ્રભુના સર્વાંગની ધારણા કરવી. મન સ્થિર થશે અને ત્યારે ધારણા સ્થિર થશે. ત્યારે જ પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાશે અને ભક્તિ યોગની પ્રાપ્તિ થશે. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાવજો. મરણની બીક બતાવજો મનને, કે હમણાં આપણે ટપકી જવાનું છે, આપણો પરકોટો હમણાં ફૂટી જવાનો છે. ભાઈ શાંતિથી બેસી જાય ને પૈસા. શરણ ભંગુર જીવન કી કલિકા, શરણ ભંગુર જીવન કી કલિકા, કલ પ્રાતઃ સમય ખીલી ન ખીલી. હજી તો કાલે સવારે ખીલશે કે નહીં ખીલે કોને ખબર છે. શરણ ભંગુર જીવન કી કલિકા, કલ પ્રાતઃ સમય ખીલી ન ખીલી. મલિયા ચલ કી रुचि गंध, सुमिर चली न चली. कली काल कुठार लिए फिरता, कली काल कुठार लिए फरता. तन नम्र है चोट झीले न झील, रट ले हरि नाम अरि रसना.
રટલે હરિ નામ હરિ રસના અંત સમય મેં હિલી ન હલી. અંત સમયમાં આપણે ત્યાં સુધી આપણે શું કામ રાહ જોવી જોઈએ? આજથી શરૂ કરી દો, આજથી જ આ કથા શરૂ કરી દો, આજથી જ આપણે પ્રભુ ભજન કરીએ. આપણા જે ઈષ્ટદેવ હોય, જે આપણા કુળદેવી છે, એને પકડી રાખવા. હા, આપણે બધા કાંઈ નહીં, ચોટીલા જાય, ચામુંડા માતાજીની ત્યાં, વળી લક્ષ્મીજીની ત્યાં પણ જાય, મહાદેવને પણ ત્યાં જાય, રામેશ્વર રામજીને પણ જાય, મહાદેવ શ્રી રામેશ્વર દાદાને પણ જાય. આવું બધા અલગ અલગ ઠેકાણે આપણે જઈએ છીએ, દર્શન કરીએ, ના નથી. પણ આપણે આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવીને એકદમ 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 પકડી રાખીએ. જ્ઞાનદેવે મનને પણ પોતાના ગુરુ મનાવ્યા છે. મનનો ખરો ગુરુ આત્મા છે. બોલીએ છીએ, કૃષ્ણ કરીએ, બહુ કથા એટલી બધી અદ્ભુત છે કે આપણને છોડવાનું મન ન થાય. પરંતુ અત્યારે આપણે વિરામ આપીએ છીએ કથાને. પાછા આવતીકાલે સવારે મળીશું. બોલીએ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કે જય. એક નાનકડી એક મિનિટ આપણે ધૂન કરીએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि, सबसे प्यारी प्यारी हरि हरि. तेरी लीला अपरंपार છે. ભગવાન ભાગવત ભગવાનજી દ્વારકાધીશ ડોંગરેજ મહારાજ સુખદેવજી મહારાજના બધાને આપણે સરસ મજાની આરતી કરીએ છીએ. આરતી કરીને આપણે કથાનો વિરામ કરીએ. પણ એ પહેલાં આપણે ભારત માતા કી જય, વંદે વેદ માતરમ, વંદે વેદ માતરમ, વંદે વેદ માતરમ, હિન્દુસ્તાન की जय, सत्य सनातन हिंदू धर्म की जय. दास जनों के संकट ओम जय जगदीश हरे. बोलिए श्री भागवत भगवान जी महाराज की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, डोंगरे जी महाराज की